સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. હા બોલો. પૂછો છો એટલે હા વાંધો નથી, પૂછો છો એટલે કઈ આપણે આમ તો છે ને પરમ ગ્રંથ તો બહુ અઘરી વસ્તુ છે અને ઉપદેશ બોધમાં જ આપણે રમવાનું છે અને સામાન્ય હા, પણ કર્મગ્રંથ ગ્રંથ છે ને દેવસેન સુરી આચાર્ય લખેલો છે 800 વર્ષ પહેલા. એમાં પાછું એવું છે કે એના જે 6 ભાગ છે એના 5 ભાગ દેવસેન સૂર્યે લખ્યા છે અને 6ઠ્ઠો ભાગ છે એ બીજા આચાર્ય પાછળથી લખેલો છે, એમ એની પ્રસ્તાવનામાં લખેલું છે. એમાં થોડું અમુક અભિપ્રાય બદલે પણ છે, પણ સામાન્ય રીતે એમ ગણાય છે કે આ કર્મગ્રંથે દેવસેન સૂર્ય આચાર્ય લખ્યો છે અને એમાં 6 ભાગ છે. આ જેમ કર્મ કેવી રીતે બંધાય જીવને, કેવી રીતે છૂટે, એટલે કરણ નિયોગ, ચરણ નિયોગ એટલે આચરણ, ધર્મ કથા નિયોગ એટલે બધી કથાને આધારે બોધ હોય, દ્રવ્ય નિયોગ ખાલી સિદ્ધાંતની જ વાત હોય. એમ આ કરણ નિયોગ કર્મની પ્રકૃતિ, કર્મ કેવી રીતે બંધાય, ગુંઠાણા કેવી રીતે ચડે, કયા કર્મોનો નાશ થાય અને મોક્ષનું અને લંબણપૂર્વકનું બધું સૂક્ષ્મ વર્ણન છે. એનો કાઉન્ટર પાર્ટ એટલે એવો જ કરણ નિયોગ દિગંબર આમને એમાં ગોમટસાર છે, જીવકાંડ અને કર્મકાંડ 2 વોલ્યુમ છે વચનામૃત જેવડા. અને આ જે છે શ્વેતાંબર આમને એનો આ દેવસેન સૂર્ય એટલે એ ગણાય. અને ઘણા બધાએ જૈન અભ્યાસી સાધુએ સાધ્વીઓએ એના ભાષાંતર કરેલા છે અને અમુક પંડિતોએ કરેલા છે. કર્મગ્રંથ પછી લખાય છે. આ તમે જે પ્રશ્ન પૂછ્યો ને આ પ્રશ્ન મેં મગન બાપાને પૂછેલો કે હેમચંદ્રજી મહારાજે બધા તીર્થંકરના ભાવ લખ્યા, બધા ચક્રવર્તીના ભાવ લખ્યા, તો એ ક્યાંથી શીખ્યા એવા? તો કે બીજા શાસ્ત્રો હોય ને એમાંથી ભેગું કર્યું કે. એટલે આગળથી જેમ વ્યવહારિક વિજ્ઞાનમાં કે વ્યવહારિક બધા પુસ્તકોમાં થતું હોય, એમાંનો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે કે વૈદક શાસ્ત્ર છે કે કોમર્સ છે, પહેલો મેટ્રિક કોણ પાસ થયો હશે? કોક થયો હશે ને. એની પરીક્ષા કોણ લીધી હશે? પહેલો મેટ્રિક પાસ થાય કે પહેલો ગ્રેજ્યુએટ થયો હશે બીએસસી કે બીએ, એની પરીક્ષા કોણે લીધી છે? એ તો બીએસસી હોય જ નહીં ને. પહેલો બીએસસી થયો એની પરીક્ષા વાળો બીએસસી નહીં હોય ને, પણ જ્ઞાન એટલું જ હશે, એટલું નહીં બલકે વધારે હશે. એટલે આ તો વ્યવહારિક વાત કરું એટલે તમને બરોબર સમજાઈ જાય. પેલો મેટ્રિક કોણ થયો હશે? એનો જે ટીચર કે એક્ઝામિનર હશે એ તો મેટ્રિક હોય જ નહીં, કેમ કે આ પહેલો મેટ્રિક થયો છે. કર્મગ્રંથ માન્ય એટલે કેવી રીતે? જે એમાંથી અમુક વસ્તુ લેવાનું હોય એ એકાંતે માન્ય ને અમાન્યની વાત નથી, પણ એનો દાખલો જ આપું. દાસબોધનો પત્રકાર પાછળ દાસબોધ, કૃપાલદેવે દાસબોધ વાંચવાનું કહ્યું, પ્રભુશ્રીને દેવકીજી મહારાજ પર મૂક્યું. પાર્લામાં સ્વામી રામદાસના મરાઠી અનુયાયી બહુ છે, બધા બ્રાહ્મણ હોય મરાઠી, અને એનું ઇંગ્લિશમાં મળે અને મરાઠીમાં મળે. સાવ નાનું પાતળું, આની કરતાં અડધું પુસ્તક ગોપાલદેવ વાંચવાનું કહેલું પ્રભુશ્રીજીને દેવકીજીને. તો પહેલે જ પાને ગણપતિ શ્રી ગણેશાય નમઃ, અને ગોપાલદેવ કે દેવ દેવીની તુષ્માન શું કરશું, પણ એનો જવાબ છે આમાં. એટલે એમાં શું થાય જૈનેતરમાં બધું મહાત્મા વ્યાસ મહાભારત લખવા બેસે ને, ગોપાલદેવ લોકો આત્મદર્શન પામ્યા હતા, સમકીતી હતા, પણ શ્રી ગણેશાય નમઃ તો લખે જ, કેમ કે જગત કરતાને માને. એટલે સંસ્કૃત કોઈ ભણ્યા છે ને એમાં ઘણી મોટી ઉંમર છે, એમાં આવે પહેલો પાઠ હોય 8મા ધોરણમાં સંસ્કૃત શરૂ થાય સિલેબસ, એમાં પહેલો પાઠ હોય ગણપતિ બાપા ઉપર, શ્રી ગણેશાય નમઃ. પછી એમ હોય કાર્યસ્ય આરંભે જેના ગણપતિ દેવમ પૂજ્યંતી, એટલે કોઈ પણ કાર્ય નવું શરૂ કરે એમાં ગણપતિની પૂજા કરવી પડે. ગ્રામે ગ્રામે છે નગરે નગરે ગણેશ દેવાલય અસ્તિ, એટલે બધા ગ્રામને બધા નગરમાં ચોટે ચકલે ગણપતિના મંદિર હોય. અને બીજો પાઠ સરસ્વતી માતાનો હોય. એટલે જૈનેતરમાં તો આ દાસબોધ સ્વામી રામદાસ એ વેદાંતી, તીર્થંકરને માનવા વાળો નહીં.
એટલે ગણપતિ તો હોય જ ને, અને પછી ગણપતિની આરતી છે એમ. એટલે પ્રભુથી જે તો તહતી જે કૃપાલદેવે કહ્યું એટલે માનવું જ પડે ને એમાં. એટલે આનંદ આવે એવી વાત છે. સૌભાગભાઈને લખેલું 315મો પત્ર. અમે કોઈ વાર કોઈ કાવ્ય, કોઈ પદ, કોઈ ચરણ લખીને મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યું હોય, સાંભળ્યું હોય તો પણ અપૂર્વવત માનવા. મને શ્રીમદ રાજચંદ્રે મોકલ્યું છે એમ માનું. એટલે પ્રભુજીને આત્મસાત થઈ ગયેલું કે મને શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે ને, એટલે મારે એમ જ સમજવાનું કે એટેસ્ટેડ નોટરાઇઝ બાય શ્રીમદ રાજચંદ્ર. પછી એમાંથી શું લેવું ના, હજી આગળ વાત આવે છે. અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈ કરવાનું ઈચ્છવા જેવી દશામાં નથી. સ્વરૂપ સહજમાં છે. સૌ સહેલું છે કે આત્મજ્ઞાન સંકેત એમ કે છે, એને તો અનુભવ હોય ને. જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળ સુધી પ્રાપ્ત થાય એવું નથી. વિકટ એટલું જ છે કે આત્મ સંયમને સંભરીએ છીએ અને યથારૂપ વિતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ. લેખિતન બોધ શ્રી બોધ સ્વરૂપના યથાયોગ્ય કે હું કાંઈ પણ તમને કોઈ બોધરૂપ જ છે તેની પ્રત્યેક ચેષ્ટા. એટલે એનો અર્થ શું છે કે કૃપાલદેવે કંઈ કહ્યું હોય એ મારે માટે આવ્યું, એ દાસબોધ હોય કે મણિરત્નમાળા હોય, મને શ્રીમદ રાજચંદ્રે મોકલી છે. પ્રભુથી ના થઈ ગયેલું શું કે અમે પોતે હાલ બનતા સુધી કરો નથી, પણ જ્ઞાનીનું ચરણ સેવન કરે છે એટલે એણે વાંચી લીધું. દેવકીજી મહારાજે વાંચ્યું પછી કે મોકલ્યું છે તો વાંચવું જ જોઈએ ને. ગણપતિને આરતી જોઈએ એટલે પ્રભુજીને કહે છે આ શું વાંચવા માંડ્યા કે તમે. એટલે પ્રભુજીએ કૃપાલદેવને પત્ર લખ્યો કે દેવકિરણને વિક્ષેપ થયો છે કે એમાં ગણપતિની આરતી છે. એટલે કૃપાલદેવ જવાબ લખે છે એનો. એટલે આનંદ આવે એવી વાત છે કે શું વાંચવું, ક્યાં જવું, કોની સાથે બેસવું. આ એકવાર ખબર પડી જાય ને પછી મોક્ષ હમણાં ન જાય તો વાંધો નહીં, પણ ફસાય તો નહીં, ફસાય નહીં. પછી ઉડતો આવે તોય ન ફસાય. પછી સમજાઈ જાય કે કૃપાલદેવે કેમ કહ્યું છે કે દેવદેવીની તુષ્મંતાને શું કરશું. ઓમ સદગુરુ પ્રસાદ. સદગુરુ પ્રાસાદ એટલે રહેવાનું સ્થળ, અને પ્રસાદ એટલે કૃપા. એ તો ઘણા બોલવા એમ કે એમાં શું વાંધો, એક રેપમાં બહુ આ સમજ. એના ઘરને પ્રસાદ કહેવાય, સદગુરુને રહેવાનું. સદગુરુ પ્રાસાદ એમ. અહીંયા સદગુરુ પ્રસાદ એટલે કૃપા એમ. શ્રી રામદાસ સ્વામીનું યોજેલું દાસબોધ નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે. અત્યારે મરાઠીમાં અને ઇંગ્લિશમાં મળે છે. તેનું ગુજરાતી ભાષાંતર છપાઈ પ્રગટ થયું છે એ કૃપાલદેવને ખબર છે. શા માટે ખબર છે કહું પછી. જે પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મોકલ્યું છે, કૃપાલદેવે લઈને મોકલ્યું મુંબઈથી. એ પ્રભુથી તો વાંચી જ લે. વિક્ષેપ થયો દેવ એટલે કૃપાલદેવ ખુલાસો કરે છે. પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે. એટલે ગણપતિ બાપા શ્રી ગણેશ સ્વામી રામદાસે વેદાંતિ માને, જગત કરતાને માને, શુકનને માને. શુકન અપશુકન મૂળ જૈન લોકો માને છે, તો જૈનેતરની ક્યાં વાત કરી. તો શું ફિલ્ટર કરીને માર્ગ આપ્યો છે કૃપાલદેવ. પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે. તેથી તેમજ પાછળના જગતના પદાર્થોને પાછળના ભાગમાં આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે કે થળમાં હું, પથરામાં હું, નદીના પાણીમાં હું, સૂર્યના પ્રકાશમાં હું. વેદાંતની રીતે સર્વવ્યાપી છે સર્વાત્મા હરિ. જળ અને ચેતન પરમાત્માનું જ રૂપ છે એમ વેદાંત માને છે. તેથી તેમજ વેદાંતનું મુખ્યપણું ભણ્યું છે તે વગેરેથી કંઈ પણ ભય ન પામતા, ડરતા નહીં કાંઈ તમે, અથવા વિકલ્પે નહીં પામતા દેવકજી મહારાજને. આત્માર્થ વિશેના ગ્રંથ કરતાના વિચારોનું અવગાન કરવા કે છે. આત્માર્થ વિચારથી ક્રમે કરીને સુલભતા થાય છે. એ વાંચીને દાસબોધની ગાથા બધા મુમુક્ષુના લક્ષણ છે આત્મસિદ્ધિના. અને એ લક્ષણ આવી જાય આપણામાં, સંકિત થઈ જાય. સ્વામી રામદાસ શિવાજીના ગુરુ, બધા દાસબોધ, બધા બોધમાં બધા મુમુક્ષુના જ લક્ષણ છે. એ રીતે પ્રીતમની વાણી. ગુરુજી કોણ કે ગુરુને માણસ માન્યો ને તારી જેવો તો તું નરકે જાય. સવારે આવેલું ને વાંચનમાં, ગુરુ કો માને માનવી દેખી દેહ વ્યવહાર કહે પ્રીતમ સંશય નહીં પડે નરક મોજાર. એ વાંચીએ ને 500 પદ છે આવા. પોતે આંધળા હતા, એ બોલે ઝીલી લેતા લોકો. એટલે કૃપાલદેવ એટલે એમાંથી ગણપતિની આરતી પાકી કરવા માટે નહોતું મોકલ્યું. એ પ્રભુથી સમજી ગયા કે આમ મારે ક્યાંક સાર લેવાનો છે. એટલે ઘણા અડે જ નહીં. જાતિ વેશનો ભેદ નહીં કહ્યો માર ગચ્છ છોડી મતદર્શનનો આગ્રહ તેમ વિકલ્પ. એટલે ઘણી વાર શું છે, નિશ્ચય આવી ગયો હાથમાં. એટલે કૃપાળુદેવ મોકલ્યું હોય ને એનો મર્મ પકડ. મણિરત્ન માળા મહાવીર સ્વામીને માને જ નહીં.
વેદાંતી જૈનને નાસ્તિક ગણે. ગોપાલદેવ લખ્યું છે વેદ અને જૈનને જન્મથી જ ઝઘડો છે કે આ લોકો આ જગત કરતા તો માનતા નથી એટલે નાસ્તિક ગણે. અમે જગત કરતા નથી માનતા પણ આત્માને તો માનીએ જ છીએ, એ નાસ્તિક ગણે. પણ શંકરાચાર્યની મણિરત્ન માળા કેટલાને વાંચવાની કીધી છે. મોહ મુદગર, મુદગર એટલે ઘણ, હથોડો, મોહને મારવાનો. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભદ મૂઢ ભતે, એ મૂર્ખ ગોવિંદની પ્રાર્થના કર. તો આપણે ગોવિંદ બોલીએ ત્યારે આપણે જગત કરતા નહીં, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રભુશ્રી આપતા, બ્રહ્મચર્યજી આપતા. મગન કે શરૂઆતમાં શું શું વાંચવું, એમાં એક મણિરત્ન માળા હતી. બ્રહ્મચર્ય આ પાકી કરો, વાંચો 32 શ્લોક. કોણ બંધાયેલો છે, કોણ છૂટો છે, 32 શ્લોક, પ્રશ્ન જવાબ, સાવ સહેલું. બધોય કો વિષયનો રાગી, કોવો વિમુક્ત વિષય વિરક્ત. અવધાનનો વાપરે શ્લોક ગોપાલદેવે, કોઈ પૂછેલું એટલે. સમકીર્તિના લક્ષણ છે બધા, કે વિષય કશાય જાય પછી જ આત્મા હાથમાં આવે. 5 ઇન્દ્રિયો કાબુમાં આવે તો મન કાબુમાં આવે, મન કાબુમાં આવે તો કશાય કાબુમાં આવે, પછી જ સમકિત થાય. વાંચીને ન થાય, ખાલી લાઇબ્રેરીમાં બેસીને ખાતા ખાતા, લગ્નના ફેરા ફરતા ફરતા, રાત દરબારમાં અરીસા ભવનમાં મેકઅપ કરતા કરતા, હાથીની અંબાડી ઉપર બેઠા હોય તોય કેવળ જ્ઞાન થયું છે. કોઈ લાઇબ્રેરીમાં કેવળ જ્ઞાન થયું એવો દાખલો નથી. નક્કી માર્ક કંઈક બીજો હશે ને. એટલે કુપલ અમે મોકલીએ એટલે અપૂર્વવત માનવાનું, પહેલાં અમને મળ્યું નથી. આ ઘણા એમ કે આ તો વાંચી લીધું છે મેં. પ્રભુજી કહેતા ઓહોમાં નહીં કાઢી નાખો. એટલે કર્મગ્રંથમાં જે કુપલને માન્ય છે એટલે એમાં શું છે, કર્મની પ્રકૃતિ, કર્મ કેમ બંધાય, અને ઘણીવાર આપણે જડ થઈ ગયા હોય ને સાવ, તો એ વાંચીએ ને એટલે પછી પાછું ચેતના આવી જાય. અને પાછું આપણને ઘણીવાર એમ થઈ જાય કે મેં બહુ વાંચી લીધું છે, તે વાંચો ને એટલે ખબર પડે કંઈ ખબર જ નથી આપણને કર્મ કેમ બંધાય છે. એટલે બધી રીતે કામ આવે. અને ધારસીભાઈ જેવા આખો કર્મગ્રંથ વાંચી લીધો એટલે ગોપાલદેવ હોમવર્ક આપેલું કે કેવળ જ્ઞાન નિબંધ લખો. કર્મગ્રંથમાં બધું છે. કર્મગ્રંથમાં એમ છે કેવળ જ્ઞાન કોને થાય, એમ લખ્યું છે ભાવમુનિને થાય. શરૂઆતમાં થા એમ નથી લખ્યું દીક્ષા લઈને થાય. કર્મગ્રંથ 800 એમ. કેવળ જ્ઞાન માટે જરૂરિયાત શું શું છે, કે ભાવમુનિ પણ જરૂરી છે. મને લાગે આ ગોપાલદેવ આને મળ્યા છે, એ ગોપાલદેવને મળ્યા છે, આ ભાવમુનિ. આ જ વાત યોગ દ્રષ્ટિ સમુચયમાં હરિભદ્ર સૂર્ય કરી છે. 1444 ગ્રંથના લેખક, ચિત્તોડના મહારાજાના બ્રાહ્મણ પંડિત હતા, એમાંથી જૈન સાધુ થઈ ગયા, ખમતીધર. આ દ્રષ્ટિને સજાય છે ને પછી ગુજરાતીમાં ભાષાંતર યશોજી મહારાજે કર્યું. એમાં ભાવમુનિની વાત છે. ભાવાચારત સેવના, રોજ ગાવ છો ને, ભાવાચારત સેવના, આ દ્રષ્ટિને સજાયમાં. એટલે ભાવમુનિ આ જરૂરિયાત છે કેવળ જ્ઞાનની. દીક્ષા લે તો સારું જ છે, યોગ્ય જગ્યા સાંપડી ગઈ હોય તો. નિમિત્ત છે બળવાન, કાળોતરી કંગોત્રી ન આવે. એટલે ભાવ એમાં લખ્યું છે કેવળ જ્ઞાન માટે ભાવમુનિ પણ જરૂરી છે. ગોપાલદેવ એમને એમ નથી બોલ્યા કે હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું, હું પરમાત્મા છું. અને આકાશ ભગવાને એમને એમ નથી કીધું અમારે કાંઈ નથી જોતું, બધું થઈ ગયા પછી કહ્યું છે. એ આપણને રાજી કરવા માટે અભિમાન કરે ગોપાલદેવ. આપણે વખાણીએ તો એને શું, એ તો 3 લોકોનો નાથ તરીને ટોચે બેસી ગયો છે, અને આપણે વખાણથી શું થાય. સૂરજને આપણે વખાણે કહેવું પડે, હા તમારો પ્રકાશ સૂરજને, સૂરજ એ તો પ્રકાશ જ છે, આપણે ન કહીએ તો. એટલે માન્ય અમાન્ય નહીં. પછી આ ખબર પડી ને કેવળ જ્ઞાન કે આ કાળે ન હોય. ધારસીભાઈ નિર્ણય લીધો. કેમ ન હોય તો કે વજ્ર ઋષભ નારાયણ સંગઠ ન હોય એટલે આ કાળમાં. તો પછી કાંઈ ચેપ્ટર પૂરું થઈ ગયું, હોમવર્ક પૂરું. પછી સોમચંદ માસુખરામને ગોપાલદેવે કહ્યું, સમા જોરથી દાબ આ વજ્ર ઋષભ નારાયણ સંગઠ. ત્યારે ધારસીભાઈને પછી ખબર પડી. સોમચંદ માસુખરામ, ત્રિકમ માસુખરામ બધા ભાઈ, એની 4થી 5મી પેઢીને બધા અહીંયા આવે છે હજી ભક્તિ કરવા માટે. આ બાકડા ઉપર બેસે કે 1 નંબરની રૂમમાં રહેતા એ કે બાટકો ડોહો મગન બાપા કે ઉછળી ઉછળીને વાત કરે ગોપાલદેવની. થેલીમાંથી પત્ર કાઢે, પોસ્ટકાર્ડ ગોપાલદેવના. એના પિતા જવા નહોતા દેતા એને. એટલે પાડોશીને કે ઘરે નહીં આવતા હમણાં, બૂમો બૂમ કરે પિતા. ફેરીનો ધંધો કરતા, કપડાનો. બપોરે આવે ને જમવા માટે કે તું આવતો ને, એને ચિત્રપટ છુપાડી દીધું પાડોશીને ઘરે, નહીં તો ફેંકી દે ચિત્રપટ. સવારે 5 વાગે નીકળી જાય આકાશી ઉપરથી અને ગોપાલદેવની સેવામાં હાજર થઈ જાય. એટલે ગોપાલદેવ કે સમા આજે ઘરમાં તકરાર થઈ જ ને, એમ ન કે નહીં આવતો એમ. હવે ફરી વાર આવી તકલીફ ન જોતી હોય તો દેહ નહીં ધરવાનો, દેહ નહીં ધરવાનો, અશરીરી થવાનું. દેહના દંડ તો દેહ ભોગવશે.
એટલે ફરી ખબર પડી કે વજ્રેશ્વર નારાયણ સિંહ ગણો હોય. પણ ધારસીભાઈ કહે છે, ગોપાલદેવ પછી કહેલું એમ વાતમાં કે ઉત્પત્તિ બુદ્ધિ હોય અને વજ્રેશ્વર નારાયણ સિંહ ગણ્યું તો આ કાળમાં કેવળ જ્ઞાન થાય. ધારસીભાઈ પકડ્યું. પછી ફરી વાર કે મેં કર્મગ્રંથ વાંચ્યો, પછી ખબર પડી. ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું, પણ પછી પ્રભુશ્રીજી મળ્યા પાછું. એટલે પાછું સવળી આવી ગયા ને અહીંયા આવ્યા. અહીંયાથી શાળામાં ગયા અને શાળામાં 24-48 કલાક સજાત્મક પરમો જાપ સાથે દેહ છોડ્યો. પછી ધારસીભાઈ કુશળચંદ સંઘવી, એ નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો. ક્ષમાપણાનું પદ છે ને, એ ક્ષમાપતિ એણે બનાવ્યું છે. આલોચનામાં જે ગવાય જ ને શરૂ, હે નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો એ. અને ઓ સત્પુરુષના વચનામૃત મુદ્રાને સત્સામ, ઓ શ્રી સતપુરુષના, એ રત્નરાજ મહારાજે બનાવ્યું છે 875માં પત્રમાંથી. અને ઓલું શિક્ષાપાઠ 56માંથી મોક્ષમાળાનું ક્ષમાપણાનું. તો આપણે તો મૂળ જ બોલવાનું ને. પણ ત્યારે શું હતું, એ સમયમાં અક્ષર જ્ઞાન નહોતું લોકોને. એટલે ગવાઈને સાંભળીને મોઢે થઈ જાય, એટલે ગાવાનું ચલણ હતું. હવે તો બધા ઇંગ્લિશ સિવાય બોલતા જ નથી, તો એ ગાવાનું ચાલુ જ રાખ્યું અલગ રાગમાં. કોણ સમજાવે? સમજાવવાનો ઉપકર શું? સમાધિ મરણની માળા થાય ને, લાઈટ બંધ કરી દેવાની. આમે લાઈટ હોય તો બધા ઊંઘે છે. પછી 36 માળા કેમ પૂરી થાય? 36 માળા જોયા કરતો હોય ક્યારે પૂરું થાય, ક્યારે મોબાઈલમાં આમ જોયા કરતો હોય કે હવે ખાલી 35 જ બાકી રહી. પહેલેથી શરૂ કરી દે ગણવાનું. હવે 34 જ બાકી રહી, હવે 18 જ બાકી રહી. એમાં રિસેસ આપે વળી કોક. જીલે કોણ? પછી એકલો જ બોલે કરતા ભોગતા. એટલે આવું થાય ને. એટલે એ જમાનામાં શું હતું, ઇલેક્ટ્રિસિટી હતી જ નહીં. એટલે કેરોસીનના ફાનસ હોય. એટલે એક ફાનસ હોય ને, આ વાંચવાનું હોય, એટલે જેને વાંચતા અક્ષર જ્ઞાન હોય એ બધા ગોળ કંટ્રોલ બેસી જાય. મગન બાપા મોક્ષમાળાના ક્લાસ લેતા થોડામાં, ત્યારે ફાનસ કે હું ઉટકીને સાફ કરતો કે. અને કેરોસીન અમદાવાદથી પોપટલાલ માસ્તર દેવા આવતા કે મને. છોટાલાલ મલુકચંદે કહેલું, પ્રભુશ્રીજી એને નમસ્કાર કરે કે તમારી શ્રદ્ધા અને પરમાત્મ પીપાસાને હું નમસ્કાર કરું છું, ઉપદેશ પત્ર છે. એ છોટાલાલ મલુકચંદ મગન બાપાને કહે, તમે મોક્ષમાળાનો ક્લાસ ચલાવશો? હવે કે હા ચલાવીશ. અને પોપટલાલ માસ્તર એ 15 દિવસે મહિને આવે એટલે થોડું કેરોસીન લઈ આવે, એટલે મગન ખર્ચો આપે. અને હું મફત બધાને મોક્ષ સોનાવનું મંદિર છે ને ત્યાં મોક્ષમાળા 60 છોકરાને શીખવાડું, બ્રહ્મચારીજીના માર્ગદર્શન નીચે. એક પાઠના અર્થ કરે. અડધી મોક્ષમાળાના બહુ પુણ્ય કર્યા 500 અર્થ કરેલા બ્રહ્મચારી બતાવેલા, બ્રહ્મચારીએ સર્ટિફાઈ કરેલા. તો કે બધા ફાનસની આજુબાજુ બેસી જાય, 10-10, 8-8 છોકરા વાંચતા. એકડો બગડો આવડી ગયું ને, એ મારા જ વિદ્યાર્થી કે બધાને મેચ ભણાવેલું કક્કો બારકડી. એટલે પછી આ બધું શીખવાડે. આ બહુ પુણ્ય કર્યા પુનથી. પછી ધીરે ધીરે આત્મસિદ્ધિ પાકી કરે. પછી અગાસ લઈ જાય ટોળું. એટલે પંડિત લાલનના હાથે થાળી વાટકા પ્રભાવનામાં આપેલા ને, એટલે બધા રાજી થાય. પછી મહિને 2 મહિને પરીક્ષા લેવા આવે પોપટલાલ માસ્તર. આ તો ઇતિહાસ તાજો કરવા માટે કહું છું. મૂળ વાત તમને આગળ એટલે બેસાડે. હવે કહું છું કે અક્ષર જ્ઞાન જેને હોય ને, ફાનસની આજુબાજુ બેસે ને વાંચે. અક્ષર ન હોય તો ગમે ત્યાં બેસે ચાલે. પણ જ્યારે માળા કરવાની હોય ત્યારે કેરોસીનના દીવાની શું જરૂર હોય? ફાનસની કેરોસીન બગડે ને, વેચાતું લો. ત્યારે પૈસા, રૂપિયો ગાર્ડન પૈડા જેવડો મોટો હતો. લક્ષ્મી આમ ફરવા નહોતો નીકળી અત્યારે છે એમ. અત્યારે ફટ કરીને કેટલી બધી લાઇટ છે અત્યારે, પંખા કેટલા બધા છે. તો ત્યારે શું હતું, મગન બાપા કે પૈસાની એટલી કિંમત હતી. કેરોસીન અમદાવાદથી લઈને આવતા હતા. અહીંયા કોણ ખરીદે? પૈસા ક્યાંથી કાઢે? આપણને સપનામાં ખ્યાલ ન આવે. એટલે કે કેરોસીન બગડે નહીં એટલે લાઇટ બંધ કરે. અત્યારે માળા શરૂ થાય બધી લાઇટ બંધ કરી દે. હાલા કોઈને ખબર ન હોય શું હોય ને, વાંધો નહીં. માઇક ચાલુ હોય પાછું, ત્યાં આશા તો નથી થતી. કેટલો જીવ મરે આ અવાજના મોજાથી. તો લાઇટ બંધ કરે. પછી લાઇટ બંધ ન કરો સ્વચ્છંદ થઈ જાય પાછું. સ્વચ્છંદ નહીં કરવાનો. આજ્ઞા ક્યારે આપેલી? કોણે આજ્ઞા આપેલી લાઇટ બંધ કરવાની? તોય લાખ રૂપિયા બિલ આવે છે. એ લાઇટ રાખો તોય લાખ રૂપિયા બિલ આવવાનું છે. કેમ રૂમમાં ભક્તિમાં આવ્યો તો પંખા ચાલુ કરીને મૂકીને ગયો હોય છે. કુલર 24 કલાક ચાલે છે, આરોનો પંપ ચાલે છે. એટલે ઘણી વાર આવું થાય કે આ શાસ્ત્ર, પણ આપણે મૂળ વાત આ હતી કર્મગ્રંથની. એટલે પછી વાંચ્યું ત્યારે ખબર પડી. તો એમાં જૈન શાસ્ત્રમાં જૂના શાસ્ત્રો ગોત્યા ને બધા,
એમાં બધા નામ કે ગૃહસ્થવાસમાં કેટલાને કેવળ જ્ઞાન થયું છે. પરણવા માટે મુહૂર્તો ગોતતા હોય ને સ્ત્રીને કેવળ જ્ઞાન થયું હોય. પ્રભંજના પરણવા માટે મુહૂર્તો ગોતતી હતી અને કેવળ જ્ઞાન થાય છે. અષાઢ મુનિ કેસરિયા લાડવા માટે નટડીની સાથે રહ્યા. એની ફી ચૂકવી પછી અને નાટક કરે છે ભરત ચક્રવર્તીનું પૈસા ભેગા કરવા માટે. આ નટકે આટલા પૈસા પણ જવા દઉં ને જવા નહીં દઉં, જાનથી મારી નાખીશ. દીક્ષા છોડી દીધેલી કેસરિયા લાડવા માટે આહાર સંજ્ઞા. ભરત ચક્રનું નાટક ભજવે છે. નાટક ભજવતા એને કેવળ જ્ઞાન થયું. ઇલાયચી કુમાર દોરડા ઉપર નાચતા કેવળ જ્ઞાન થયું. લગ્નના ફેરા ફરતા ગુણસાગર મુનિ મહારાજ, પેલા રાજા હતા ગુણસાગર, મુનિ થઈ ગયા પછી. બધા દાખલા છે શાસ્ત્રમાં. ગૃહસ્થને જ્ઞાન ન થાય, ગૃહસ્થને કેવળ જ્ઞાન થાય. જ્ઞાન થયા વગર સંકિત થયા વગર કેવળ જ્ઞાન થઈ જાય. ભરત ચક્રવર્તી 96,000 રાણીનો ધણી, 6 ખંડનો ધણી. આ તો લખે છે 832 કિંચિત માત્ર ગ્રહુ તે સુખનો નાશ. એને લડાઈ આદરેલી ભાઈ સાથે જમીનના ટુકડા માટે. મરુ માતા પહેલો દાખલો આ કાળચક્રનો. ભીની માટી ઉપર ચલાય નહીં, જીવ મરે. કાચું પાણી પીવાય નહીં, જીવ મરે. હાથીની પંચેન્દ્રિય સંઘની જીવ ઉપર માવત સાથે બેસી ગયા. એ તો ચલાવતો નહોતા હાથી, એટલે ત્રિશૂળો કાન આગળ અડાડતો છે ને કે હવે લેફ્ટ રાઈટ ટર્ન લે, તોય કેવળ જ્ઞાન થાય. એ પછી ક્યાં, હજી તો શરૂ કરે ઋષિમુનિ તો પછી શરૂ થાય ને. ક્યાં પાઠશાળામાં ભણવા ગયા હતા મરુ માતા. આ ભાવ મુનિ પણ આખું લાંબુ લિસ્ટ મૂકેલું છે નેટમાં 5 વાર નામ સાથે, કે આ બધા પ્રસંગો કરતા કુપોલની દશા જન્મથી જ અલગ પ્રકારની છે. પરમ પુરુષ દશા વર્ણન કર્યું છે 781માં છેલ્લો પત્ર સૌભાગભાઈને બનારસીદાસજીએ સમયસર નાટકમાં, કે પરમ પુરુષ એટલે આત્મા. પરમાત્મા કોને કહેવાય? દેહધારી પરમાત્મા કોને કહેવાય? એ જે મુદ્દા છે ને, કિસ્સો કનક જાકેથી લઈને બધા કરતા કોપોલ વેત ઊંચા છે. સોનાને કાદવ ક્યાં, સોનાને કાળકૂટ 20 સમજીએ છીએ અમે. જો સોનાને કાદવ સમજે તો દેહધારી પરમાત્મા કહેવાય, તો સોનાને ઝેર સમજ્યાનું શું કહેવાય? એક મુદ્દા મેં કાઢ્યા છે શાસ્ત્રમાંથી. એ બધું બરોબર, પણ ના બધું માનશું નહીં. અચિંત્ય તો મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આવી જ જાય ફરીને પાછું. એ નામે આપે, ફલાણાએ એમ કીધું હતું. ત્યાં બેહવાની કોને તને છૂટ આપેલી હતી? કુપોલનું ગૂંઠણું આપે ત્યાં બેસાય? એટલે ક્યાં બેસવું આ ઠેકાણે મળે એવી વાત નથી. 403માં ને 631માં લખેલું છે કુપોલદેવે કે જીવે ધર્મ કલ્પના પ્રાપ્ત પુરુષ પાસેથી મેળવવાનો નહીં. બહુ ગુપ્ત વસ્તુ છે. એ કદાચ એકલો માળા કર્યા કરે ને ઘરે સજાત પરમ ગુરુ સજા કે વાંચ્યા કરે ને વચનામૃત નથી તો કોને સમજાણું છે? સમજાણું એ તો બધા સમકીતી છે. કોને સમજાણું છે વચનામૃત? આત્મસિદ્ધિ કોણ સમજ્યો છે? એટલે આ ઠેકાણેથી મળે એવું નથી. 2 લાઈન વાંચી લઉં 2 પત્રની, 631ની અને 403ની, એટલે પ્રભાવના જેવું થાય. એ મુમુક્ષુ યમ નિયમ આદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે એ પણ કંઈ નિષ્ફળ ઠરે એવું નથી. પણ આજ્ઞા વગર કરીશ તો નિષ્ફળ જ ઠરશે, સમજ્યા વગર કરીશ તો નિષ્ફળ ઠરશે. કારણ કે તે અર્થે આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા થવા માટે બધું જરૂરી છે, નિયમ નથી. અને આ પાત્રતા આવી ગઈ હોય અને નગ્ન થાય તો સારું જ છે, કે મારે પરિગ્રહ જ નથી જોતો, તો ખોટું નથી. આ નગ્ન રહેવું સહેલું છે? આપણે કે બનિયાન પહેરીને બહાર આટો માર્યો તોય ન જાય આપણે. એટલે એ રીતે દિગંબર મુનિનો ત્યાગ
જેવો તેવો નથી. માગીને ખાવાનું કરપાત્રી, અડધો ગ્લાસ પાણી પીવાનું, જમી લેવાનું ખોબામાં, અને પછી અડધો ગ્લાસ બીજા દિવસે બપોરે. ચૈત્ર મહિનો હોય કે વૈશાખ મહિનો હોય, ભગવાનની મેની ઝરખ જ છે ને, જો આત્મજ્ઞાન હોય તો. પછી કદાગ્રત થઈ જાય કે દોર હોય તો જ્ઞાન ન થાય. રાત દરબારમાં ઘરજોડા પહેરીને મરુ માતા ગયા હતા થાય. ભરત ચક્રવર્તી સાધુનો વેશ લઈને બાથરૂમમાં નાવા ગયા હતા. રાત દરબાર હતું ને, હીરા ને વીંટી ગોઠવતા હતા ને, હાથમાં પડી ગઈ એટલે. પછી શું થાય કે પછી કેવળ થઈ ગયું ને, કેવળ શરમ ના આવ્યા, ઘૂસી ગયું સીધું. ઇન્દ્ર આવ્યા, વેશ કે આ વેશ લો પછી હું નમસ્કાર કરું. સંપ્રદાય આડો આવ્યો ને, આ પાછળથી ગોઠવેલું કુપોદુને લખવું પડ્યું. પછી કે ઇન્દ્ર કહે છે, શાસક રક્ષક દેવ કહે છે કે આ દીક્ષાના સાદ લ્યો, રજોવરણ અને આ કપડાં આ પહેરી લો એટલે હું તમને નમસ્કાર કરું. કેવળને શરમ ના આવી, આ દેવને શરમ આવે છે કે. હવે એના કરતાં બીજી આનંદ આવી વાત કરું, કેટલું બફમ ચાલે છે આ કુપોદને ઓળખવામાં. સ્નાત્ર કરે ને, ગર્ભ કલ્યાણક ઉજવે, જન્મ કલ્યાણક ઉજવે, દીક્ષા કલ્યાણક, કેવળદાન કલ્યાણક ને નિર્વાણ કલ્યાણક. જન્મ્યા ભગવાન ત્યારે તો ખાલી 3 જ જ્ઞાન છે, મતે સુત અવજ્ઞાન. તો 64 ઇન્દ્રોએ પૂજા કેમ કરે પછી ત્યારે ભગવાન તરીકે? મેરુ શિખર નવરે બધા ગાય હારે હારે, મેરુ શિખર નવડાવ્યો મેરુ ભગવાન તરીકે. પછી એમ આવે છે શાસ્ત્રમાં કે ઇન્દ્રને આનંદ, ભગવાનના દર્શન કરીને આનંદ સાંભળવો હોય ને એટલે 1000 આંખ કરી એને વેક્રિય કરી શકે, એ ખોટું નથી. વેક્રિય લબ્ધિથી હજી 3 જ જ્ઞાન છે તો તીર્થંકર તરીકે નમસ્કાર કરે છે. ને કેવળ જ્ઞાન થઈ ગયું ભરત તો કે વેશ બદલાવો પછી. કેવળ જ્ઞાન થઈ ગયું છે તો કે વેશ પર પછી જ નમસ્કાર કરો. અને ઓલા હજી ઘોડિયામાં નથી મૂક્યા, બાજુમાંથી જ ઉપાડી ગયા. હરિણી ગમેશી દેવ ઇન્દ્રની આજ્ઞાથી કે લઈ આવો એને બદલાવી લ્યો. એ પાછું એ લોકોના જ શાસ્ત્રમાં લખ્યું છે, જૈનના. કુપોલ એમ કે જૈનના શાસ્ત્રમાં લખેલું છે, કે જૈનના શાસ્ત્રોમાં આમ લખેલું છે. તો ત્યારે 3 જ જ્ઞાન હતા, અને દીક્ષાનો તો વેશ હતો જ નહીં ને. અને ત્યારે દિગંબર ધર્મ નહોતો, નહીં તો પછી એમ દલીલ કરે કે તો દિગંબર ભગવાન તરીકે લઈ ગયેલો. બધા દિગંબર પંથ જ ક્યાં હતો, એ તો પછી થયો. ત્યારે તીર્થંકર તરીકે પૂજાય એને. આ બધું છે ને પાછળથી ગોઠવેલું છે બધું, એમાંથી આપણે લાભ લઈ લેવાનો. અહીં છાત્ર પૂજા હતી ને એટલે બધા ઘણા બધા અભ્યાસી લોકો અહીંયા 6-8 જેટલા આવેલા. શિબિર હતી એટલે અહીંયા જ બેઠા રહ્યા કે અમે નહીં જાય આમ તેમ. મેં કીધું આમાંથી બધા પચકાણ લઈ લો કે પોતાના દીકરા દીકરીનો, બાપા ભાઈનો, પત્નીનો પતિનો જન્મદિવસ આવે ઉજવવાનો નહીં. જો નહીં ઉજવે તો બરોબર, જો ઉજવશે તો ભગવાનનો જન્મદિવસ નથી ઉજવવો અને નજીકના સગાનો ઉજવવો છે. અનંતમાંથી બંધાશે. મેં બધા ધ્રુજવા માંડે. પછી લ્યો પચકાણ હવે જે ના અમારે એમાં ભાગ નથી લેવો. એટલે આવું બફમ થઈ જાય પછી કે ત્યાં અમે નહીં જાય, ટાઈમ બગડે ને. હવે તારો છોકરો પરણે ને ત્યારે તું નવા કપડા નહીં પહેરતો. એટલે ઘણા કદાગ્ર થઈ જાય, લાઇટ બંધ કરવી જ પડે તો જ 36 માળા થાય. 6 ન થાય પછી ઊંઘી જાય તો પછી ઓલામાં 7 તો થાય. તરત જ શરૂ થાય, ઊભો જ થઈ ગયો, બટન દબાવે. એને એમ કે પ્રભાવનાનું કામ છે. અરે લાઇટ બંધ, લાઇટ શરૂ કરીએ ને બંધ કરીએ, પંખો શરૂ કરીએ ને બંધ કરીએ, જેને થતું વયા જાય, વરાવે નહીં. મહાપાપ છે. અત્યારે આ જે હવા ચાલે છે ને અત્યારે, એટલે અનંત જીવો ને બહુ આનંદ છે. સાતમાં છે, પંખો બંધ કરશું ને બધા જીવ મરી જશે. તરત મરી જશે, પણ બીજા અનંત જીવ છે એ ગરમીમાં. પંખો શરૂ કરશું એટલે પાછા મરી જશે. એટલે શરૂ કરો કે બંધ કરો, ઈર્યાપતિનો અર્થ વાંચીએ તો ખબર પડે. આપણે ડાપણ કરવાનું જ નથી કાંઈ, શરૂ નથી કરવાનું, બંધ નથી કરવાનું. પણ આપણે સત્સંગ કરવો છે દેશકાળ પ્રમાણે તો બધું કરવું પડે. એટલે કહે છે કે જીવની સમજણમાં સામટો ફેર રહેવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો છે અને તત્વજ્ઞ તત્વ કહ્યું છે. પણ આ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી, બટ ઠેકાણે ઠેકાણે જેને કા પૂછે છે. આ બધે ન મળે ધર્મ.
આપણે તો સાવ સહેલું છે. આના પ્રમાણે હોય તો જ, નહીં તો ઉઠી જવાનું. પરમાત્માનું બાંધછોડ કરવાની જ નહીં, ઉઠી જવાનું. હું કહું, હું વાંચતો ને એમ લાગે કે આ વચનામૃતની વાત નથી, ઉઠી જવાનું. મને ખોટું લાગે તો હું ખોટો. સારું કોને લગાડો છે? મારે એને જ રાજી કરવા છે. આ માર્ગ જુદો છે અને સ્વરૂપ જુદું છે. ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. 403 લખ્યું છે આવું. જીવ ધર્મ પોતાની કલ્પના વડે કે કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. નહીં સાંભળવાનું, એ બોલ્યા હોય મનને નહીં કરવાનું કે શું કારણ શું બોલ્યા એ મનને નહીં કરવાનું ઘરે જઈને, અને આરાધવાનું તો નહીં જ. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. તો કોનું સાંભળવાનું? માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ યાવત આરાધવા જોગ છે. કેટલું ગુજરાતીમાં લખ્યું છે. હજી એટલે ઠેકાણે ઠેકાણેથી ગોતે છે. એમ મળે ઠેકાણે ઠેકાણેથી? જે સત્સંગ ચોથા આરામાં દુર્લભ હતો, એ પાંચમા આરામાં એટલું સહેલાઈથી મળી જાય છે. ગોપાલદેવ ઠેઠ સાયલા, મૂળી, વવાણિયા, મોરબીના ચરોતરમાં આવે ઝવેરી બજારનો ધંધો છોડીને. ત્યાં સત્સંગ નહોતો એટલે લખે જ તમે ત્યાં ને હું અહીંયા કે. નહીં તો અમારે ઘર અને વન બંને સરખું જ છે. આપણને સહેજે મળી જાય સત્સંગ. પછી એ ગાતો યારે જોગ નથી સત્સંગનો, તો તારે તો જોગ છે, તારે કેમ નથી? બ્રહ્મચારી અર્થ કર્યો છે, તારી યોગ્યતા જ નથી સત્સંગ. એ તો વચનામૃત વાંચે એ સત્સંગ જ છે. એકલા એકલા ઘરે જ કે 4 દિવાલમાં માથું નાખીને વાંચ્યા કરો. ગોપાળુદેવે દેવકરજી મહારાજને આ દરવાજાની બહાર કહેલું સમાગમના બીજા દિવસે 57 વડ રાળતથી અહીંયા આવે ને ત્યારે, કે ક્રોધમાન માયેલો ઊભા થાય ને તો પહેલાં એને વિનંતી કરવાની કે હવે રહેવા દો, પરમ અનુગ્રહ કરીને શાંત થાવ કે ન માને ને તો જાકારો દેવાનો. તોય ન માને ને કે દાઢમાં લઈને મારી નાખવાના, છૂંદી નાખવાના. આ સુંદરદાસનું સુરત આત્મજાગૃત દશાનું સુરાતન અંગ છે. સુંદરદાસ મૂળ વેદાંતી, પણ આખું બધું વૈરાગનું જ છે. સુંદરદાસ આત્મજાગૃત સુરાતન અંગ, એમાં એમ વાત આવી કે કાયા ત્યાં સુધી માયા હોય જ ગોશાળિયા કે. એટલે સૌભાગભાઈ તરત જ ગોપાલનો પ્રશ્ન કે ગોશાળીઓ આમ કે છે કાયા ત્યાં સુધી માયા, તો ભગવાન થાય જ કેમ કાયા ત્યાં સુધી માયા તો કોઈ? એટલે ગોપાલ જવાબ આપે છે કે ગોશાળાની વાત બરોબર છે, કાયા ત્યાં સુધી માયા હોય સામાન્ય રીતે, પણ કોઈક એવાય પુરુષો હોય કે કાયા હોય ને માયા ન હોય. એ પોતે છે ને. પછી આ લખે છે કે મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે. એટલે કામ, ક્રોધ, લોભ ને મોહ ને પીસી ડારે, મેંદો કરી નાખે, દાઢમાં લેવાનો. ઇન્દ્રિયો કતલ કરી ક્રિયો રજપૂતો હે. એટલે જમવા બેસે ને આપણને ભાવે ને જે એ નહીં ખાવાનું, ન ભાવે ખાવાનું. ગોવાનું શાક નથી ભાવતું ને એટલે અઠવાડિયામાં 2 વાર કરવાનું, મંગળવારે અને શુક્રવારે. અને જે ભાવતું હોય ને અઠવાડિયામાં 1 જ વાર કરવાનું. કોઈને કહેવાનું નહીં મને આ શાક ભાવે છે, તોય બહુ પૂછે તો કહેવાનું કે આ ભાવે. જે ન ભાવતું એ કહેવાનું આ ભાવે, એટલે એ જ કરે આપણે માટે. નવા લગ્ન થયા પૂછે ને તમને શું ભાવે છે, એટલે ન ભાવતું એ કહી દો, એ જ કર્યા કરે ને જ્યાં સુધી ઝઘડો ન થાય ત્યાં સુધી. ત્યાં સુધીમાં ઇન્દ્રિય જીતાઈ જાય એટલે કામ થઈ જાય ને. પછી ભલે બાદીને વહી જતી ઇન્દ્રિય જીતાઈ ગઈ પછી શું કામ છે? રસ્તો છે. બ્રહ્મચર્ય કહ્યું છે દાળમાં પાણી નાખી દેવાનું. હિંમત ચાલે પાણી નાખતા? તો કે કોળિયો લીધો ને કોગળો લઈ લેવાનો પાણી સાથે ઉતારી જવાનું.
કરેલું છે બ્રહ્મચર્ય. આવું સોણામાં ભક્તિ હતી 1 મહિનો 40 દિવસ મગજમાં, પણ ઘરની બાજુમાં બ્રહ્મચર્ય આવું મંડપને બધું બનાવેલું. એમાં વાંચનકાર હોય કે આવા મોટા પુરુષો પહેલાં જમવા બેસાડે ને એટલે બેસાડે. ગલકાનું શાક હતું. કોળીઓ જમીન ઉઠી ગયા તો જેટલું ઓછું જ ખાતા સાવ. એ રોજ ઊણું દૂધ તો હોય જ. પછી સંઘપતિ છે જેના તરફથી હતું બધું એને કીધું કે તો કડવું હતું, તમે બોલ્યા નહીં. તમારો ક્યાં ગુનો હતો? કડવું હતું. બ્રહ્મચારી કીધું જ નહીં કે આ કડવા ગલકા છે, ખાઈ ગયા. એમ્બેલ થઈ ગઈ ને એ દિવસે, તેલ ને મસાલા સાથે એમ્બેલ થઈ ગઈ એની. હંમેશા એમ ગયા વગર બ્રહ્મચારી કરીને બતાવેલું છે. ઇન્દ્રિયું કતલ કરી કયો રજપૂતો હે. ઇન્દ્રિયને મારી નાખે, નહીં મળે. તને જોઈએ છે, નહીં મળે. માર્યો મહા મત મન, મારે અહંકાર મીર. મનને મારી નાખવું પડે. એ શરૂઆતમાં થોડું છૂટી જાય. મારે મહામત મન, મારે અહંકાર મીર, મારે મદ મચ્છર હું એસો રન ઋતો હે. મારી આશા તૃષ્ણાપુણી, પાપીની સાપીને દો. સબકો સહાર કર નીચ પદ પહોતો હે. સુંદર કત એ તો સાધુ કોઈ શુરવીર, વેરી સબ મારી કે નિચિંત હોય સૂતો હે. આવું જે કરે શાંતિ સુએ કે. દેવકજી મહારાજ કહે છે આ બોધ આપ્યો કે અપૂર્વ, બધો ભાર ઉતરી ગયો છે મારો. પછી એને ખબર પડી મોહનલાલમાં કે આ 82 વર્ષના માને છોડીને આવ્યા છે, 6 મહિનાનો છોકરો છે, એનું થશે આપણું થશે. હું વળગી ગયો, તું વળગી જા. પછી મોહનલાલમાં કે હું વળગી ગયો. માનતા નહોતા નહીં કે એનું થશે, પ્રભુથી આપણું થશે, કે માની જા. દેવકીજી મારે શીખ્યા કે ઇન્દ્રિયો કેમ જીતવીને ક્રોધમાન માયેલો કેમ જીતવા, મન કેમ મારી નાખવું. કે હવે મને હળવાશ પણ લાગે છે, કે હળવા પણ લાગે છે આજે લખ્યું. પૂર્ણ પુરુષ, પૂર્ણ પુરુષ. બોલો. બોલો, કઈ પૂછવું છે? હા બોલો. આત્મસિદ્ધિ શાસ્ત્રની 121મી ગાથા. એકસો 21મી ગાથા છે. હા બોલો. જ્યારે આત્મા સ્વભાવમાં નથી ને ત્યારે એ 12 વસ્તુનું કરતા થાય છે. જળ અને ચેતન બંને સ્વતંત્ર દ્રવ્યો છે. જળ ચેતનનું કાંઈ ન કરી શકે, ચેતન જળનું કાંઈ ન કરી શકે. એટલે એક તણખલાના 2 કટકા કરવાની શક્તિ અમારામાં નથી, એમ કોપોદે લખ્યું છે. હું આને એક લાફો મારું. એ આ જળ હાથ અને એનું જળ ગાલ, આ જળ બેનો સ્પર્શ થવાનો હોય તો થાય. હું કેવી રીતે મારી શકું? હું તો ચેતન છું. પણ એ કરતા ભાવ કર્યો ને એને મારું, એને હાડકું તૂટવાનો કર્મનો ઉદય છે. આ નિમિત્ત બનશે તો હાડકું ભાંગશે. અને ભાવ કરે ને એટલે આ ભોગતા થશે. હવે માર પડશે એને. અહીંયાથી મકોડો જાય છે, કરોળિયો જાય છે, વાંદો જાય છે, એ તો આયુષ્યમાં મરવાનો જ હતો. આપણો પગ પડ્યો એટલે આ નિમિત્ત બન્યો એટલે એણે માર્યો ને. એ વાંદાનું આયુષ્ય મારા હાથમાં નહોતું, પણ નિમિત્ત બન્યો એટલે એણે માર્યો. હવે દંડ મળશે. એટલે કરતા ભોગતા એ વિભાવમાં છે એટલે છે. એટલે અહીંયા અર્થ છે આમાં કે જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે ત્યાં મુક્તિ નૈતિક કર્મનું કરતા પણ ભોગતા પણ છે. આત્મ સ્વભાવમાં વૃત્તિ વહે તેથી અકર્તા થાય. એટલે હું કરું એ જ અજ્ઞાનતા છે. જેમ શકટરનો ભાર જેમ શ્વાન તાણે. પહેલાના જમાનામાં ગાડું તમે તો જોયું હશે, મેં જોયું છે, ઘણા બધા ન જોયું હોય. 2 બળદ જોડ્યા હોય, ગાડું જાય, એક સાથે કૂતરો જાય.
પછી શેરીના કૂતરા ભૂકે ને એટલે બે ગાડા નીચે વયો જાય, બે બળદની વચ્ચે ગાડું ચાલતું એ ચાલ્યા કરે, પણ મનમાં એને શું થાય કે આ ગાડું હું ખેંચું છું. શકટ એટલે ગાડું, શ્વાન એટલે કૂતરો, શકટનો ભાર જેમ શ્વાન તાણે, એ બે બળદ ખેંચે છે. કૂતરાને એમ થાય કે હું આ ગાડું ખેંચું છું. એમ સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આજુને જે પ્રાર્થ એ બધું થવાનું છે. આને એમ થાય હું કરું છું, મેં આ છોકરો પેદા કર્યો, મેં એને મોટો કર્યો, મેં એને ભણાવ્યો. એ મરી ગયો હોત ને જન્મ આપીને એની મા કે બાપ, તો ઓલો તો ડબલ ગ્રેજ્યુએટ થવાનો જ હતો. આ કરતા કરે છે, કરતા થાય એટલે ભોગતા થશે. પછી એણે ગાયને ઘાસ આપ્યો, મેં એને જીવાડી દીધી, મેં કબૂતરને ચણ નાખીને જીવાડી દીધા. એને કબૂતર જીવવાના જ હતા, એના નસીબે. આ કરતા ભાવ કરે છે, એને ફળ મળે. કરતા થયો એને કબૂતરને ચણ નાખીને પૂર્ણ બંધાય. હું ગાયને ઘાસ નાખું, પૂર્ણ બંધાય. એટલે કરવું ન કરવાની વાત નથી, આ તો કરતા ભક્તની વાત કરે છે આપણે. ક્રિયાનું ફળ મળે. હિતોપદેશનું વાક્ય છે, સાસા ક્રિયા યા ફલવતી. કર્મ કરે એટલે ફળ મળે. જો શુભ કરે તો શુભ મળે, અશુભ કરે તો અશુભ મળે. ન કરે તો કાંઈ તો ન ફળે, એમના મોક્ષ છે. તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. પણ ન કરે તો પહેલાં કરે છે એનું એ બધા ભોગવાઈ જાય નવા બાંધ્યા વગર. એટલે અબંધપણે જીવે ત્યારે મોક્ષ થાય. જૂના ભોગવાઈ જાય, નવા બંધાય નહીં, ત્યારે મોક્ષ થાય. ત્યાં સુધી આપણે તો શુભમાં રહેવું પડે. એટલે કરતા ભોગતા કર્મનો નિભાવ વધે જાય, વૃત્તિ વહીને જ ભાવમાં થયો અકર્તા થાય. એટલે આ કરતાપણું છૂટે ને કે આ મેં કર્યું, આ અહંભાવ પછી જ સંકિત થાય. ગોપાલદેવે સૌભાગભાઈને લખ્યું છે અખાજીનું, કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવ અને તું છો નાથ, એમ કઈ આખે ઝાટકે હાથ. આ કરતા થાય છે એટલે ભોગતા થાય છે. કરતા ન થાય તો ભોગતા ન થાય. કોઈ બધું વરરાજન ન થયા એટલે એને લગ્નના ફેરા ફરીને પરણ્યા તો એને કર્મ ન બંધાય. આ ન પરણ્યો હોય પણ પરણવું છે એવો ભાવ હોય એટલે હજી ન પરણ્યો હોય તો બેઠા બેઠા પરણવાના કર્મ બાંધ્યા કરે. ભાવ કરે ને એને ભાવ કરે એટલે કર્મ બંધાય. એ શુભ હોય તો શુભ બંધાય, અશુભ હોય તો અશુભ બંધાય. શુભાશુભ છેદાઈ જાય, જૂનો ભોગવાઈ જાય. તો શું થાય? તો અકર્તા તરીકે જીવે, અબંધ દશાએ જીવે. 321મો પત્ર ને 913મો પત્ર બેમાં અબંધ દશાએ કેમ જીવાય લખ્યું છે ગોપાલદેવે. એ તો બહુ લાંબી વાત છે, પાછી અઘરી વાત છે થોડી. એટલે 122મી ગાથામાં પછી કહે છે કે અથવા નિજ પરિણામ છે તો પછી કરે શું? ચેતન કાંઈ ન કરે નહીં તો આ બે બગાડું લાગે ને, કોણ વિરોધાભાસી લાગે. કે એક બાજુ એમ કે છે કે કરતા નહીં, બીજી બાજુ કે કરતા. તો ચેતન ચેતનનું કરે, જડ જડનું કરે. ચેતનને ચેતન પરિણામ છે, જડને જડ પરિણામ છે. તો કાંઈ કરે જ નહીં તો શું કરે? પોતે પોતાને કરે. એટલે અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારો કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. તો શું કરે? જ્ઞાન તો પૂરું છે પણ વિકલ્પ નથી. કાંઈ વિકલ્પ નથી, સંકલ્પ નથી, એટલે કર્મબંધ નથી. તો આખે કાંઈ કરતા ભોગતો રહ્યું જ નહીં કાંઈ બહારનું. સાંભળો તમે. એટલે કાંઈ કરતા એ કાંઈ કરતા જ નથી. જાણે છે, જોયે છે બધું. સિદ્ધ ભગવાનને, પરમાત્માને, સર્વાત્માને, હરિને બધું દેખાય કે 1 મિનિટ પછી બોમ્બ ફૂટવાનો છે ને આ બધા મરી જશે. એ કહે નહીં કે બધા ભાગી જાઓ. એને ખબર હોય હમણાં એક્સિડન્ટ થવાનો છે, આ ટ્રેન પાટા પરથી ઉખડી જશે 10 મિનિટ પછી. એ કહે નહીં આગળથી, કેટલો બચી જાય. પ્રતિબિંબ પણ બધું જાણે છે, એ કરતા જ નથી એટલે કાંઈ કરે જ નહીં, એટલે બોલે પણ નહીં, કહે પણ નહીં. એ ભોગતા નથી એટલે એનું પુણ્ય નથી ભોગવવું એને. તો શું કરે? ચેતન ચેતનને કરે, જડ જડને કરે. તો શું છે ચેતન? સ્વભાવ. તો સ્વભાવનો કરતા છે, તો સ્વભાવનું ભોગતા શું? સહજ શાંતિ, સહજ સુખ. એટલે આપણે કહીએ ને સહજાનંદ, એમ ઘણા નથી લાગતા આત્માનંદ, સહજાનંદ, સહજ શાંતિ. એટલે શાંતિ ભોગવ્યા કરે. કરતા ભોગતા, સાંભળો પૂરું થવા દો. કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. એટલે પોતાનું સુખ મૂળ ગુણ છે. આપણે જે સુખ કહીએ એ નહીં.
શાંતિવાળું સુખ, સમાધિનું સુખ, સહજ સમાધિ, પર પૂતગલના નિમિત્ત વગરની સમાધિનું સુખ ભોગવ્યા કરે. આમાં કોઈ વિકલ્પ નથી. અને આ કંઈ લેવા જવાનું નથી, પર પૂતગલની અપેક્ષા નથી. એટલે આ એટલે પોતે પોતાનો કરતા થયો આત્માનો, તો આત્મા ભોગવ્યા કરે. તો આત્મા તો જ્ઞાનનો ભંડાર છે, એટલે કે આત્મા તો શાંતિનો ભંડાર છે, આત્મા તો સુખધામ છે. તો સુખ ભોગવ્યા કરે ક્યાં સુધી? અનંતકાળ સુધી. એટલે વ્યવહારે હવે કરતા ભોગતા નથી, પણ નિશ્ચયથી પોતાના આત્મ સ્વરૂપનો કરતા છે, પોતાના આત્મ સ્વરૂપનો ભોગતા છે. એટલે આમાં સિદ્ધાંત નિશ્ચયની વાત છે. પણ હવે તમે પૂછ્યું એટલે આત્મ પરિણામ જે શુદ્ધ ચેતન સ્વરૂપે તેનો નિર્વિકલ્પ સ્વરૂપે કરતા ભોગતા થયો. વિકલ્પ નો એટલે કર્મ બંધાય જ નહીં. શૂન્ય દશા છે. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. 128માં લખ્યું ગોપાલદેવે છેલ્લા ફકરામાં. પછી થઈ ગયા એટલે લિખિતનમાં શૂન્ય 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 લખ્યું. 843માં લિખિતમાં લખ્યું લિખિતમ નિર્વિકલ્પ. એટલે ગોપાલદેવ કરતા ભોગતા છે પોતાના આત્માના, ભગવાન થઈ ગયા છે. એટલે લખ્યું કે અમે પરમાત્મા છીએ. 833માં લખ્યું લિખિતમ નિર્વિકલ્પ. એટલે ઝવેરી બજારમાં પૈસા ગણે એને ખબર હોય કે હું નથી ગણતો, પણ ભૂલ ન થાય કંઈ. ફાટલી નોટ બાજુમાં મૂકે પાછી આપે. કાશીને તેડી હોય એને ખબર હોય કે મારી દીકરી નથી, એને ખબર હોય આત્મા છે, હું આત્મા છું. આત્માને પિતાય ન હોય, આત્માને પુત્રીય ન હોય, અને પુત્રય ન હોય. જમતો હોય ત્યારે ખબર હોય કે આત્મા ખાતો નથી. પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકે, જે પૂતગલ ફરસના હોય એ જો પૂતગલ ફરસના નીચે ફરસે હોય. મમતા સમતા ભાવ છે, કર્મબંધ ક્ષય હોય, એને મમતા હોય જ નહીં. પણ એને શરીર ટકામણ ન જમતા જ્ઞાની આત્મા અનુભવાઈ ગયો પછી. આપણે એમ કહીએ ને સંયમના હેતુ યોગ પ્રવર્તના, એ તો પ્રાથમિક ભૂમિકા શરૂના જ્ઞાની માટે, શરૂના ત્યાગી માટે. પછી એ રોટલી, એ દાળ, એ શાક, એનો સ્પર્શ થવાનો હોય, પૂતગલ ફરસ ના કહેવાય, એટલે પેટમાં મૂકે. એ શરીર ટકાવવા માટે નથી જમતા આત્મજ્ઞાની પછી. દેહ રાખતા ધર્મ છે ને, એને ધર્મ થઈ ગયો છે, એનો દેહ છે જ નહીં. પણ ફરસ ન હોય એટલે આવે અહીંયા મુંબઈથી. કેમ કે એ કર્મ બંધાઈ ગયું હોય પહેલાં. અજ્ઞાન દશામાં બાંધેલું કર્મ જ્ઞાનીને જ્ઞાન ત્યાં પછી એ ઉદયમાં આવે. એટલે ફરતા ફરતા અહીંયા આવે એટલે એક ક્ષેત્ર સ્પર્શનાનું વડવાની ભૂમિને સ્પર્શવાનું કર્મ પૂરું થઈ જાય. 10 દિવસ રહ્યા, રાળા જ રહેવાનું, એ પૂરું થઈ ગયું. બાકી એટલે ફરી વાર 47 પછી 52માં આવ્યા. પછી ફરી વાર અહીંયા આવવું ન પડે. એમ જગતમાંથી જે પૂતગલ સ્પર્શના હતી, અમુક તપથી જ્ઞાનથી ખપી જાય, અમુક સ્પર્શે પછી જ ખપે. એ જ્ઞાનીને ખબર હોય એટલે ઉદય પેલો કે વિચરે. સાથે બીજાનું ભલું થવાનું એમાંથી, અંબાલાલભાઈનું, પ્રભુસિંહજીનું. એટલે આવે એ બધાના પુણ્ય એને ખેંચે, આ બધા પ્રવાહ એને ખેંચે. એટલે આ બધું કર્મરસમાં બહુ હોય આવું બધું. એટલે આખું આ પદાર્થ વિજ્ઞાન છે, ટીલા ટપકાની વાત છે જ નહીં ક્યાંય. આખું વિજ્ઞાન છે. સમુદ્રમાં ન લે ગોળ ગોળ ફરતું હોય, ભમરી ચડે, વમલ ચડે ને, એમાં કર્મ આત્મા એક જગ્યાએ બીજી જગ્યાએ જાય નહીં. આત્મા સીધે સિલાય ન જાય, પણ પહેલાં કર્મ હતા એટલે ધક્કો લાગે એટલે જાય છેદનનો. આ એક જગ્યાએથી બીજે જેવું આત્માનો ગુણ જ નથી કાંઈ. એટલે જ્ઞાનીને ખબર અહીંયા જ મોક્ષ છે. પણ પૂર્વ કર્મ આદિ પ્રયોગથી જવું પડે તો એને કદાગ્રહ નથી કે ના હું નહીં જાઉં એમ. જો કદાગ્રહ તો સંકિત જ ન થાય ને, કેવળ જ્ઞાનની ક્યાં વાત છે. એટલે કર્મ એને ખેંચી જાય. પછી ઓલા નાના છોકરા રમે ને ચલંગ ગાડી, થેલણ ગાડી, દોરી બાંધીને આમ ગાડી ખેંચે, એમ કર્મ એને ખેંચી જાય. પ્રવાહ, કર્મના પ્રવાહ ખેંચી જાય એને. આ ચેતન એમાં ફસાણો છે, કાર્બન શરીરમાં લખેલું હોય એ પ્રમાણે ફસાઈ ગયો હોય એમાં જાય. એને દુઃખ સુખ ન થાય એટલે એ મુસાફરી એની દેવું પતી ગયું એનું. તો આપણને આનંદ આવે, આ મજા આવી. હાઈવે રસ્તો નવો બન્યો છે, બહુ મજા છે ડ્રાઇવિંગ કરવાનો. એટલે ફરી વાર ત્યાં આવવું પડે. આ રસ્તો સાવ તૂટેલો છે તોય ફરી વાર આવવું પડે. કેટલી સરસ લીલોતરી છે ઝાડી, ફરી વાર આવવું પડે ત્યાં. પણ ત્યાં આવવું પડે માણસ ન હોય તો પોપટ થાય આંબા ડાળે. દરિયા કિનારે જાય ને જોવા માટે, એટલે ફરી વાર ત્યાં દરિયા કિનારે જવું પડે. પણ ત્યાં માથલું હોય,
પણ ત્યાં જ રહે. બહુ ગમતું હોય ને તો ત્યાં જ રહે પછી આખી જિંદગી, જન્મથી. હરના ફરના સભી જલમે જલમે જંગ મચાયો, આપે આપ ભૂલાયા આત્મા, આપે આપ ભૂલાયા. પછી માછલું જન્મે ત્યાં, માછલી જોયું છે ને તમે પાણીમાં આમ તરતી હોય, શું કરે છે ખબર છે? પાણી ગોતે છે, પાણીમાં જ જન્મી છે. હરના ફરના સભી જલમે જલમે જંગ મચાયા, આપે આપ ભૂલાયા. એટલે માછલી જન્મથી મરણ સુધી પાણી ગોત્યા જ કરે, અને મળે જ નહીં પાણી. પાણીમાં જ જન્મી છે, પાણી ગોતે છે. કેમ? આપે આપ ભૂલાયા, પોતે પોતાને ભૂલી ગયો છે આત્મા. અને નાયગ્રા ફોલ જતા બધા, અમેરિકા વાળા બધા બહુ નાયગ્રા ફોલ જોવા જવું છે. તું હતો ત્યાં મગર પહોંચ, પણ ઓસ્ટ્રેલિયા જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.